ભાવનગરમાં ફાયર વિભાગની હાલત દયનીય। 18 વર્ષથી ફાયર ઓફિસરની જગ્યા ખાલી। ફાયર વિભાગમાં પૂરતા સાધનોનો પણ અભાવ। ભાવનગર શહેરના વિકાસના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં ખુદ મનપાના ફાયર વિભાગની જ હાલત દયનીય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। કારણ કે ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 18 વર્ષથી અતિ મહત્વની એવી ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી છે, જેના પર ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગમાં અન્ય જગ્યાઓ પણ ખાલી પડી છે, ત્યારે ફાયર વિભાગમાં ઓછા મહેકમ વચ્ચે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું પડે તેવી સ્થિતિ છે। ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં હાલ કુલ 62 લોકોનું મહેકમ છે, જેમાં 18 વર્ષથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી। તાજેતરમાં 4 વખત જાહેરાત આપવા છતાં કોઈ લાયકાત ધરાવતો ઉમેદવાર ન મળ્યો। આપણી પાસે જેમ સગવડતા થતી ગઈ એમ આપણે એક પછી એક સાધનો વસાવતા ગયા, સાધનો વસી ગયા, સ્ટેશનો બંધાઈ ગયા, પરંતુ જ્યાં સુધી વર્કિંગ પાવર ન હોય ત્યાં સુધી આ બધી વસ્તુ નકામી છે। તો આના માટે મેઇન વસ્તુ છે કે મહેકમ વધારવી। જો ભાવનગરમાં ફાયર સ્ટેશનો 50 સ્ક્વેર કિલોમીટરના હિસાબે એક સ્ટેશન હોવું જોઈએ। એક સ્ટેશન એટલે એનો અર્થ એ કે એક સ્ટેશન માસ્ટર, સ્ટેશન ઓફિસર અને એની નીચે સબ ઓફિસર અને ફાયરમેન જેવો સ્ટાફ હોય છે, અને સાધનો એ જે તે વિસ્તારના ફાયર હેઝાર્ડ કેવા છે એને અનુલક્ષીને જે તે ઝોનમાં સાધનો રાખવા જોઈએ। માત્ર ફાયર કર્મીઓની જ ઘટ નથી, પરંતુ ફાયરના સાધનોની પણ ઘટ હોવાનું સામે આવ્યું છે। ભાવનગર ફાયર વિભાગ પાસે રહેલા ફાયરના સાધનો પર નજર કરીએ તો ફાયર વિભાગ પાસે 5 બ્રાઉઝર છે, ફાયર ફાઇટર 1 છે, જ્યારે 4 નવા લાવવાની પ્રોસેસ ચાલુ છે। ફાયર વિભાગ પાસે હાઇડ્રોલિક પ્લેટફોર્મ નથી, જેને ખરીદવાની પ્રોસેસ ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગ પાસે ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ પણ નથી। ભાવનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસરનું કહેવું છે કે આગામી દિવસોમાં 2 ફાયર સ્ટેશન નવા બનાવવાની સરકારે મંજૂરી આપી છે, અને જે મહેકમ હાલ 62નું છે તે વધારીને 272નું કરવામાં આવનાર છે। ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આપે કીધું એમ ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે, અને એની ભરતી પ્રક્રિયા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે અને અરજીઓ મંગાવવામાં આવેલી છે। એ ઉપરાંત ફાયરમેનની ભરતી, સ્ટેશન ફાયરની ભરતી, આ બધી પ્રક્રિયાઓ ચાલુ છે। ભાવનગર મહાનગરપાલિકાનું સેટઅપ જે અગાઉ હતું ફાયર વિભાગનું, એ વધારી અને અમે 242 સ્ટાફનું ફાયર સેટઅપ કર્યું છે। એ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 નવા ફાયર સ્ટેશન બનાવવા જઈ રહ્યા છીએ। એમાં પ્રભુદાસ તળાવ અને સિત્સર રોડ ઉપર હોમિયોપેથિક કોલેજની સામે આ 2 જગ્યાઓ આઈડેન્ટિફાઈ થયેલી છે। એના માટે ગ્રાન્ટ પણ આવી ગયેલ છે, અને આગામી દિવસોમાં એનું કામ ચાલુ થશે। તંત્ર દાવા કરી રહ્યું છે કે નવા ફાયર સ્ટેશનો ખોલવા તેમજ મહેકમ વધારવા સરકારમાંથી મંજૂરી મળી છે, પરંતુ ક્યારે આ ભરતી થશે અને ક્યારે ફાયર વિભાગ પૂરતા સાધનોથી સજ્જ થશે તે જોવું રહ્યું। નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર।